આપણામાંથી ઘણા લોકો પોળોમાં તો ગયા જ હશે, પણ શું પોળોની રચના, ત્યાંના ઘરો કે પછી ત્યાં રહેતા લોકોની જીવનશૈલીને ક્યારેય ધ્યાનથી જોઈ છે ખરી? પોળની સંસ્કૃતિ અને જીવનને કેનવાસ અને પેપર પર ઉતાર્યા છે અમદાવાદની બે ફિમેલ આર્ટિસ્ટે, પાયલ અને વિધિ. તેમના પેઇન્ટિંગ્સમાં અમદાવાદની પોળોને બખૂબી કંડારી છે, ધેટ ટુ ઇન અ ડિફરન્ટ વે, કે જેથી કરીને આ પેઇન્ટિંગ્સ કલ્ચરલ રીતે પણ ઘણા જ ઉપયોગી થાય તેમ છે. વિધિએ બધા વર્ક્સ એબ્સ્ટ્રેક્ટ ફોર્મમાં કર્યા છે, જ્યારે પાયલે બધા ફિગરેટિવ વર્ક કર્યા છે. એટલે મોડર્ન આર્ટના જે બે પોલ જે કહેવાય, એક એબ્સ્ટ્રેક્શન અને એક ફિગરેટિવ રિયાલિસ્ટિક, બંનેની વચ્ચેનું આખું એક લોલકની જેમ ફરતું કામ મને લાગે છે. એક કલાકારની જવાબદારી જે બને છે કે એ આપણી પરંપરા, આપણી સંસ્કૃતિને વર્ષો સુધી જીવંત રાખી શકે એમ છે, કારણ કે એના ચિત્રો કલાકારના ગયા પછી પણ જીવંત રહેતા હોય છે. અને એટલે જ આજે આપણે ગુફાકાળથી જે ચિત્રો થયા છે એ પણ આપણે જોઈએ છીએ. ત્યારે જે લોકો કેવી રીતે જીવતા હતા એ પણ આજે આપણે મહેસૂસ કરીએ છીએ ચિત્રો જોઈને. તો એ રીતે ચિત્રકારની જવાબદારી બહુ મોટી બની જાય છે સમાજ પ્રત્યેની. તો સાથે રહીને વર્ષોથી પોળોના સ્કેચ કરતા પાયલ અને વિધિએ તેમના કામમાં વેરાયટીની સાથે એક લિંક પણ જાળવી રાખી છે. 6 મહિનાની મહેનત બાદ તેમણે આ પેઇન્ટિંગ્સ તૈયાર કર્યા છે, જ્યાં એક તરફ ફિગરેટિવ પેઇન્ટિંગ્સ પાયલે તો પોળના ઝરૂખા, દિવાલો કે બારીઓ જેવા ઓબ્જેક્ટ્સ વિધિએ પેઇન્ટિંગ્સના માધ્યમથી લોકો સમક્ષ મૂકવાનો પ્રયાસ કર્યો છે. સ્ટ્રીટમાં આપણે નોર્મલી જ્યારે જઈએ છીએ તો ત્યાં શું દિનચર્યા હોય છે, જેમ કે ત્યાં આપણને ગાયો જોવા મળતી હોય છે, ઇવન ત્યાંના ફિગર્સ, ત્યાંની જે પબ્લિક હોય છે શું કરે છે આખો દિવસમાં, એનું થોડુંક મેં રિસર્ચ કરી અને પછી મારા કામ સાથે લાવી છું. અને મોસ્ટલી મને બ્લેક એન્ડ વ્હાઇટ બહુ જ ગમે છે. હું બેઝિકલી જે સ્ટ્રીટની વોલ્સ છે એ વોલના જે ટેક્સચર છે કે ક્યાંક ચૂનો ઉખડી ગયો હોય ને અંદરથી બીજો કલર દેખાતો હોય એ રીતે વર્ક કર્યા છે મેં. એટલે ક્યાંક તમને જોવા મળશે કે અમુક કલર્સ છે એકબીજા સાથે મિક્સ થઈ જાય છે, અને એમાં ક્યાંય બ્રશ ને કોઈ ડ્રોઈંગ પણ નથી કર્યું ને એના બ્રશ યુઝ કર્યું છે. ડાયરેક્ટ જે મેટલ સીટ આવે છે જેનાથી આપણે વોલ પર લાપી કરીએ છીએ એ મેટલ સીટથી મેં આ વર્ક કરેલું છે. પાયલ અને વિધિના આ પેઇન્ટિંગ્સની પાછળ વર્ષોની મહેનત છે, જે ખુદ તેમના મિત્રો અને સંબંધીઓએ પણ મહેસૂસ કરી છે. હંમેશાથી પોતાની ટ્રેકિંગ્સ અને થોટ્સને લઈ ક્લિયર વિઝન ધરાવતા પાયલ અને વિધિ માટે તેમના મિત્રોએ પણ ખુશી દર્શાવી. એ વાતની સૌથી વધારે ખુશી છે કે મારા જ ફ્રેન્ડ્સ છે પાયલ અને વિધિ, જે મારા ક્લાસમાં જ હતા. બહુ જ સારું એ લોકો એક્ઝિબિશન અહીંયા જે ગુફા ખાતે યોજ્યું છે, બહુ જ સરસ છે. મેઇન વસ્તુ એ છે કે હું એમની સાથે ભણ્યો છું, અને જે આજે સબ્જેક્ટ એમણે 2 ડાયમેન્શન જે લીધા છે એ ટાઈમે હું એમને કરતા જોતો હતો, રાઈટ. ઓલવેઝ વિધિ જે છે એ સ્ટ્રીટમાં કામ કરે અને એબ્સ્ટ્રેક્ટમાં વધારે કામ કરે. એ જ વસ્તુ અત્યારે જે 3-4 વર્ષ પછી ખીલીને જે બહાર આવી છે એ બહુ જ સરસ લાગી. તો અમદાવાદની ગુફામાં પોળના જીવનને કલાત્મક રીતે દર્શાવવાનો પ્રયાસ થયો, જેને લોકોએ પણ બિરદાવ્યો છે. 6મી તારીખ સુધી ચાલનારા આ પ્રદર્શનમાં જો તમે પણ કલાત્મક રીતે પોળોની સંસ્કૃતિની ઝલક જોવા માંગતા હોવ તો પહોંચી જાઓ અમદાવાદની ગુફામાં. કેમેરામેન વિનોદ શર્મા સાથે યુતિ શર્મા, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.